આજે આપણે એકદમ સિમ્પલ અને ટેસ્ટી ગિલોડીનું શાક બનાવવાના છીએ। આજે આપણે સિમ્પલ અને ટેસ્ટી ગિલોડીનું શાક બનાવવાના છીએ। મેં અહીંયા ગિલોડીને આ રીતે કટ કરેલી છે। 2 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલા સિંગદાણાને અધકચરા ખાંડીને લઈ લીધા છે। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ અને મરચાંની પેસ્ટ, હવે આપણે ગિલોડી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે સિંગદાણા એડ કરી દઈશું। એક ચમચી હળદર, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઢાંકીને આપણે ચડવા દઈશું। હવે આપણે શાકના મસાલા કરી દઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 અડધી ચમચી ગરમ મસાલો। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। આપણું ગિલોડીનું શાક બનીને રેડી થઈ ગયું છે।